Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Good evening, my dear friends. Maybe it will be a good morning, a good afternoon when you see this program. I am Dr. Rakesh Bhardwaj. I have to justify prepositions in front of you people. Prepositions, especially what is there in semester 4 BA. પ્રિપોઝિશન શબ્દ આવે છે તો એ જ થોડીક એનાલિસિસ કરીએ તો કંઈક એવું બતાવે છે કે પ્રી મીન્સ પહેલાં, પોઝિશન સ્થિતિ, રાઈટ. એટલે શબ્દના અર્થ પ્રમાણે પણ જોઈએ તો સ્થિતિથી પહેલાં જે શબ્દો આવે છે સ્થિતિને વધારે ક્લિયર કરવા માટે, વધારે સમજાવવા માટે એ શબ્દ પ્રિપોઝિશન તરીકે ઓળખાય છે. આના ગુજરાતી અર્થ પ્રમાણે જઈએ તો કદાચ વી કેન સે કે કારક. તો કારક એટલે કે પ્રિપોઝિશન, અથવા તો નામ યોગી અવ્યય એટલે કે પ્રિપોઝિશન્સ. પણ વધારે વ્યવસ્થિતપણે બેઝ ક્લિયર કરીને જો આગળ વધવું હોય તો જે કોઈ પણ વસ્તુ, વ્યક્તિની પોઝિશનને, ની સ્થિતિને વધારે સ્પષ્ટ કરવા માટે જે શબ્દો વપરાય છે એ શબ્દોને આપણે પ્રિપોઝિશન તરીકે ઓળખીએ છીએ. અને એ પ્રિપોઝિશન્સમાં શબ્દો આવે છે જેવા કે ઇન, ઇન્ટુ, એટ, ફોર, બિફોર, આફ્ટર, since, to, towards, with, from, over, under, below, above, and so many. પણ આજે વન બાય વન એ બધા જ પ્રિપોઝિશન્સને આપણે એક પછી એક ક્લિયર કરીશું. પ્રિપોઝિશન્સમાં સૌથી વધારે જે કન્ફ્યુઝિંગ છે એ 5 પ્રિપોઝિશનને આપણે સૌથી પહેલાં ક્લિયર કરી દઈએ. એ 5 પ્રિપોઝિશન્સ કયા? ઓન, ઓવર, એબવ, બિલો અને અંડર. આ 5 મોટા ભાગે લોકોને તકલીફ, લોકોને કષ્ટ આપતા હોય છે. કારણ કે આ 5માં જે પહેલા 3 છે, ઓન, ઓવર અને એબવ, આ 3ની ગુજરાતીમાં કે હિન્દીમાં મિનિંગ જોઈએ તો 3ની મિનિંગ સેમ જ છે. ના ઉપર કે ઉપર, રાઈટ. તો કોઈ પણ વસ્તુને કોઈની ઉપર બતાવવાની હોય તો એ સિચ્યુએશનમાં ઓન, ઓવર અથવા એબવનો પ્રયોગ થાય છે. ગુજરાતી મિનિંગ તો એકદમ ક્લિયર છે, ગુજરાતી મિનિંગમાં કોઈ વાંધો નથી. પણ હજી એની અંદર ક્લેરિટીનો અભાવ છે. કારણ કે ઇંગ્લિશમાં અલગ અલગ સિચ્યુએશનમાં મિનિંગ એ જ ની ઉપર, પણ અલગ અલગ સિચ્યુએશનમાં ઓન, અલગ જ સિચ્યુએશનમાં ઓવર અને એના કરતાં તદ્દન અલગ સિચ્યુએશનમાં
એબવ નો પ્રયોગ થાય છે. હવે કઈ પરિસ્થિતિમાં ઓન આવે, કઈ પરિસ્થિતિમાં ઓવર આવે, કઈ પરિસ્થિતિમાં એબવ આવે, એ જરા આપણે ક્લિયર કરવું પડે. રાઈટ? ગુજરાતી મિનિંગ ભલે સેમ હોય, પણ ત્રણેયની પરિસ્થિતિ કંઈક અલગ છે. જ્યારે બે વસ્તુઓ એકબીજા, જ્યારે એકની ઉપર બીજી વસ્તુ હોય, જેમ કે મારો ડાબો હાથ છે, મારા ડાબા હાથની ઉપર મારો જમણો હાથ છે, એટલે આ પરિસ્થિતિ કેવી થઈ કે બે વસ્તુઓની વચ્ચે કોઈ સ્પેસ, કોઈ જગ્યા દેખાતી નથી. અને આવી પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે ની ઉપરને બતાવવા માટે ઓન વાપરી શકાય. જેમ કે માય રાઈટ હેન્ડ ઇઝ ઓન માય લેફ્ટ હેન્ડ. રાઈટ? માય પેન ઇઝ ઓન ધ ટેબલ. તો ટેબલ અને પેનની વચ્ચે કોઈ સ્પેસ છે? નથી. તો આ પરિસ્થિતિમાં ની ઉપરને બતાવવા માટે શું આવ્યું? ઓન. ક્લિયર? તો જ્યારે બે વસ્તુઓની વચ્ચે સ્પેસ ના હોય એ સિચ્યુએશનમાં ની ઉપરને બતાવવા માટે શું આવે છે? ઓન. ઓવર. તો ઓવર જ્યારે બે વસ્તુઓની વચ્ચે સ્પેસ હોય, જગ્યા હોય, પછી એ જગ્યા થોડી હોય, વધારે હોય અથવા ખૂબ વધારે હોય, એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. બે વસ્તુ વચ્ચે જ્યારે સ્પેસ હોય એ સિચ્યુએશનમાં શું આવે? ओवर. दो वस्तुओं के बीच में गैप हो, जगह हो, अवकाश हो, तो ऐसी सिचुएशन में हम ओवर का इस्तेमाल करते हैं. શું લગાડીએ છીએ આપણે? ઓવર. દાખલા તરીકે હું બેઠો છું અને મારી ઉપર, મારા માથાની ઉપર પંખો છે. હવે પંખા અને મારા માથાની વચ્ચે ગેપ છે, ડિસ્ટન્સ છે, અવકાશ છે. તો પંખા અને મારા માથાની વચ્ચે ગેપ છે, અવકાશ છે. તો આ સિચ્યુએશનમાં ની ઉપરને બતાવવા માટે કોનો પ્રયોગ થશે? ઓવર. રાઈટ? મારે એમ કહેવું હોય કે મારા માથાની ઉપર પંખો છે, તો મારે કહેવું જ પડે કે ધ ફેન ઇઝ ઓવર માય હેડ. ધ ફેન ઇઝ ઓવર માય હેડ. બ્રિજ હોય અને એના નીચેથી નદી વહેતી હોય, તો નદી વહે છે, એના ઉપર શું છે? બ્રિજ છે. તો બ્રિજ અને નદીની વચ્ચે સ્પેસ છે. રાઈટ? તો આ સિચ્યુએશનમાં પણ ની ઉપરને બતાવવા માટે આપણે કોનો ઉપયોગ કરવો પડે? ઓવરનો. ધ બ્રિજ ઇઝ ઓવર ધ river. The bridge is over the river. તો જ્યારે બે વસ્તુઓની વચ્ચે જગ્યા ના હોય એવી સિચ્યુએશનમાં ની ઉપરને બતાવવા માટે ઓન, અને જ્યારે બે વસ્તુઓની વચ્ચે જગ્યા હોય એ સિચ્યુએશનમાં ની ઉપરને બતાવવા માટે ઓવર. આ બિલ્ડિંગની ઉપર આકાશ છે, તો આકાશ અને આ બિલ્ડિંગની વચ્ચે
જગ્યા છે, સ્પેસ છે, હા છે. તો બિલ્ડિંગની ઉપર આકાશ છે, આ વાક્ય બોલવા માટે મારે ઓવરનો પ્રયોગ કરવો જ પડે. એન્ડ ધ સેન્ટેન્સ વિલ બી ધ સ્કાય ઇઝ ઓવર ધીસ બિલ્ડિંગ. ધ સ્કાય ઇઝ ઓવર ધીસ બિલ્ડિંગ. ક્લિયર? ઓકે મિત્રો. થર્ડ પ્રિપોઝિશન છે above. રાઈટ? above, તો above પણ મતલબ ગુજરાતીમાં કે હિન્દીમાં સેમ જ છે, ની ઉપર કે ઉપર. પણ above એ કઈ પરિસ્થિતિમાં યુઝ થાય છે એ જરા સમજીએ. તો જ્યારે બે વસ્તુઓ એક જ માધ્યમ સાથે જોડાયેલી હોય, જ્યારે બે વસ્તુઓ એક જ માધ્યમ સાથે જોડાયેલી હોય, તો એ સ્થિતિની અંદર ની ઉપરને બતાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? above. રાઈટ? લાઈવ એક્ઝામ્પલથી આ વસ્તુ વધારે ક્લિયર બનશે. દાખલા તરીકે તમે જુઓ છો મારું ફર્સ્ટ બટન ને મારું સેકન્ડ બટન. હવે આ બંને બટન એકબીજા સાથે જોડાયેલા છે. માધ્યમ શું છે? શર્ટ. રાઈટ? તો બંને વસ્તુ એક પર્ટિક્યુલર માધ્યમ સાથે જોડાયેલા છે, માધ્યમ છે શર્ટ. તો આ સિચ્યુએશનમાં જો મારે એમ કહેવું હોય કે મારું ફર્સ્ટ બટન એ સેકન્ડ બટનની ઉપર છે, ની ઉપર છે. રાઈટ? above. માય ફર્સ્ટ બટન ઇઝ above. મારું ફર્સ્ટ બટન ઉપર છે. માય ફર્સ્ટ બટન ઇઝ above ધ સેકન્ડ બટન. બીજા બટનથી ઉપર મારું ફર્સ્ટ બટન છે. માય આઈઝ આર above. મારી આંખો ઉપર છે. કોના ઉપર છે? lips. My eyes are above my lips. મારી આંખો મારા હોઠની ઉપર છે. તો ઓન, ઓવર અને above ત્રણે અલગ અલગ પરિસ્થિતિમાં વપરાય છે, પણ સમજવામાં આ રીતે આપણને બિલકુલ વાંધો આવતો નથી. સામે દિવાલ પર સ્વિચબોર્ડ છે અને એના ઉપર ઘડિયાળ છે. હવે સ્વિચબોર્ડ અને ઘડિયાળ એ બંને એક ચોક્કસ માધ્યમ સાથે જોડાયેલા છે, અને માધ્યમ શું હોઈ શકે? દિવાલ હોઈ શકે. બરાબર છે ને? તો દિવાલ સાથે સ્વિચબોર્ડ પણ જોડાયેલું છે, અને એ જ દિવાલ સાથે ઘડિયાળ પણ જોડાયેલી છે. તો આ સિચ્યુએશનમાં પણ ની ઉપરને બતાવવું હોય તો મારે એબવનો પ્રયોગ કરવો પડે. જો મારે એમ કહેવું હોય કે સ્વિચબોર્ડની ઉપર ઘડિયાળ છે, તો ધ ક્લોક ઇઝ એબવ ધ સ્વિચબોર્ડ. ધ ક્લોક ઇઝ એબવ ધ સ્વિચબોર્ડ. એકદમ સિમ્પલ છે, રાઈટ? તો ઓન, ઓવર અને એબવ બહુ જ કન્ફ્યુઝિંગ છે, બહુ જ આપણને કષ્ટ આપતા હોય છે, પણ હવે આઈ થિંક દે આર વેરી ઇઝી. હવે ત્રણે ત્રણ પ્રિપોઝિશન તમારા માટે એકદમ સરળ બની ગયા. ફરીથી એક વાક્યમાં રિપીટ કરી દઉં. જ્યારે બે વસ્તુ વચ્ચે જગ્યા ના હોય, અવકાશ ના હોય, એવી સિચ્યુએશનમાં ની ઉપરને બતાવવા માટે ઓન. જ્યારે બે વસ્તુ વચ્ચે અવકાશ હોય, જગ્યા હોય, એ સિચ્યુએશનમાં ની ઉપરને બતાવવા માટે
ઓવર. અને જ્યારે બે વસ્તુઓ એક જ માધ્યમ સાથે જોડાયેલી હોય તો એ સિચ્યુએશનમાં ની ઉપરને બતાવવા માટે શું આવે છે? એબવ. તો ઓન, ઓવર અને એબવ, આ ત્રણ વસ્તુ એકદમ ક્લિયર. આમાં આઈ એક્સપેક્ટ કે હવે તમને કોઈ પણ જાતની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવી ન જોઈએ. હવે જે બે બીજા રહે છે, બિલો અને અંડર, આ બંનેની પણ ગુજરાતી મિનિંગ સેમ છે, ની નીચે. બિલો એટલે પણ ની નીચે, અને અંડર એનો પણ મતલબ થાય છે ની નીચે. તો એકદમ ક્લિયર કટ આપણે જો સમજવું હોય તો એ રીતે સમજી શકાય કે બિલો એ એબવનો વિરોધી શબ્દ છે. એબવનો વિરોધી શબ્દ એટલે કે બિલો. જ્યારે આપણે એમ કહેવું હોય કે સ્વિચબોર્ડની ઉપર ઘડિયાળ છે, તો આ જ પરિસ્થિતિમાં આપણે એમ પણ કહી શકીએ ને કે ઘડિયાળની નીચે સ્વિચબોર્ડ છે. રાઈટ? તો જ્યારે આપણે એમ કહીશું કે ઘડિયાળની નીચે સ્વિચબોર્ડ છે, એટલે કે ધ સ્વિચબોર્ડ ઇઝ બિલો, સ્વિચબોર્ડ નીચે છે, ધ સ્વિચબોર્ડ ઇઝ બિલો ધ ક્લોક, ઘડિયાળની નીચે સ્વિચબોર્ડ છે. સેકન્ડ બટન એ ફર્સ્ટ બટનની નીચે છે, આવું જો આ કહેવું હોય. અગેઇન બંને એકબીજા સાથે જોડાયેલા છે, એબવ વાળું નિયમ. હવે આપણે ને નીચે બતાવવાનું છે. તો માય સેકન્ડ બટન ઇઝ બિલો, મારું સેકન્ડ બટન એ નીચે છે. કોના નીચે છે? પહેલા બટનની. તો માય સેકન્ડ બટન ઇઝ બિલો ધ ફર્સ્ટ બટન. ઓકે? તો ઓન, ઓવર અને એબવ, બિલો અને અંડર, આ પાંચે પાંચ પ્રિપોઝિશન ખૂબ કન્ફ્યુઝિંગ હોવા છતાં પણ હવે ક્લેરિટી આવી ગઈ મિત્રો? બરાબર? બાકીના પ્રિપોઝિશન્સ એમને કંઈક અલગ રીતે મારું સમજાવવાનો પ્રયત્ન છે. જે પ્રિપોઝિશન જે પેયરમાં કન્ફ્યુઝિંગ છે, જેની સાથે એ કન્ફ્યુઝિંગ છે, એને એ જ રીતે મારે સમજાવવાની ઈચ્છા છે. જેમ કે ઇન અને ઇનટુ, આ બંનેમાં કન્ફ્યુઝન બહુ છે. બંનેની મિનિંગ સરખી જ છે, માં અથવા ની અંદર. તો કોઈ સિચ્યુએશનમાં ઇન આવે અને કઈ સિચ્યુએશનમાં ઇનટુ આવે. સમસ્યા ખરી ને? રાઈટ? તો જ્યારે સ્થિરતા ભરી પરિસ્થિતિ હોય, સ્થિરતા હોય, અને સ્થિરતામાં જ્યારે ની અંદર બતાવવાનું થાય, જ્યારે સ્થિરતામાં ની અંદર બતાવવાનું થાય ત્યારે શું આવે? ઇન. અને જ્યારે ગતિમાં ની અંદર બતાવવાનું થાય ત્યારે શું આવે? ઇનટુ. સ્થિરતાની પરિસ્થિતિમાં ની અંદર ઇન. હું અત્યારે સ્ટુડિયોમાં બેઠો છું, સ્થિર છું, સ્થિર છું ને?
તો આઈ એમ ઇન ધ સ્ટુડિયો. હું સ્ટુડિયોમાં છું, સ્થિર છું. પણ જો મારે એમ બતાવવાનું હોય કે હું બહારથી અંદર આવ્યો, બહારથી સ્ટુડિયોની અંદર આવ્યો, તો બહારથી અંદર આવવા માટે મારે ગતિ તો કરવી પડે ને. ચાલીને આવ્યો હોઉં કે દોડીને આવ્યો હોઉં કે કૂદીને આવ્યો હોઉં, ગમે તે રૂપમાં, પણ મારે ગતિ તો કરવી પડે ને. તો ગતિમાં ની અંદર જ્યારે મારે બતાવવાનું થાય ત્યારે શું આવે? ઇન્ટુ. આઈ કેમ ઇન્ટુ ધ સ્ટુડિયો. હું સ્ટુડિયોની અંદર આવ્યો. રાઈટ? ક્લિયર? ધ લાયન જમ્પ્ડ ઇન્ટુ ધ વેલ. શેરે કૂવામાં છલાંગ લગાવી. તો શેરે કૂવાની અંદર છલાંગ લગાવી, ઇટ મીન્સ વોટ? કે શેર કૂવાની બહાર હતો, તો બહારથી એ અંદર ગયો. તો બહારથી અંદર જવું, દેટ ઇઝ વોટ? દેટ ઇઝ મોશન. એના માટે ગતિ કરવી પડે. તો ગતિમાં ની અંદરને બતાવવા માટે શું આવે છે? ઇન્ટુ. ધ લાયન jumped into the well. ઓકે? તો ઇન અને ઇન્ટુ જે પર્ટિક્યુલર પેયરમાં કન્ફ્યુઝિંગ હતા, મેં એને એ પેયરમાં જ ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે નેક્સ્ટ પેયર છે ઇન અને એટ. ઇન અને એટ. હવે કઈ પરિસ્થિતિમાં ઇન આવે અને કઈ પરિસ્થિતિમાં એટ આવે, એ પણ એક સમજવાવાળો મુદ્દો તો ખરો ને. ક્યારે ઇન અને ક્યારે એટ, ખાસ કરીને પ્લેસની બાબતમાં, પ્લેસના સંદર્ભમાં, જગ્યાના સંદર્ભમાં. તો કઈ જગ્યાની આગળ ઇન આવે અને કઈ જગ્યાની આગળ એટ આવે? યસ, એ પણ એકદમ સિમ્પલ છે. તુલનામાં નાની જગ્યા હોય, ફક્ત નાની નથી કહેતો, ધ્યાનથી સાંભળો. તુલનામાં જ્યારે નાની જગ્યાની વાત હોય તો શું આવે? એટ. તુલનામાં, કમ્પેરેટિવ, ધ પ્લેસ ઇઝ બિગર. તુલનામાં જો જગ્યા મોટી હોય તો મોટી જગ્યાની આગળ ઇન આવે. દાખલા તરીકે હું એમ કહું કે આઈ લીવ, હું રહું છું અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહું છું. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહું છું. તો મોટી જગ્યા કઈ છે? અમદાવાદ કે ચાંદખેડા? મોટો પ્લેસ કયો? અમદાવાદ. અને ચાંદખેડા નાનું પ્લેસ. તો નાનાની આગળ આપણે એટ લગાડવું પડે, એટલે કે આઈ લીવ એટ ચાંદખેડા ઇન અમદાવાદ. રાઈટ? આઈ લીવ એટ ચાંદખેડા ઇન અહેમદાબાદ. ક્લિયર? ઓકે? હવે આ વાક્યમાં અમદાવાદની આગળ ઇન આવે છે. કેમ? કારણ કે ચાંદખેડા એરિયાનું નામ આપેલું છે એટલા માટે. ચાંદખેડાના તુલનામાં અમદાવાદ
મોટી જગ્યા છે, મોટો પ્લેસ છે. એટલે રબર સ્ટેમ્પ ના લાગી જતો નથી કે અમદાવાદની આગળ ઇન જ આવે. જો વાક્ય એવો હોય કે હું ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં રહું છું, હું ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં રહું છું, રાઈટ. હવે નાની જગ્યા કઈ છે? અમદાવાદ. તો આઈ લીવ એટ અહેમદાબાદ ઇન ગુજરાત. તો નાના પ્લેસની આગળ, તુલનામાં નાના પ્લેસની આગળ શું આવે? એટ. અને તુલનામાં મોટા પ્લેસની આગળ શું આવે? ઇન. ક્લિયર? ઓકે. નેક્સ્ટ પેયર લઈ શકીએ એટ અને બાય. હવે આ એટ અને બાય બાબતમાં કન્ફ્યુઝન છે તો કયા? એમાં સમયની બાબતમાં, રાઈટ, સમયના સંદર્ભમાં. તો કઈ પરિસ્થિતિમાં એટ આવે અને કઈ પરિસ્થિતિમાં બાય આવે? કયા સમયની આગળ એટ અને કયા સમયની આગળ બાય? એ હવે ક્લિયર કરીએ. જ્યારે ચોક્કસ સમયને બતાવવાનું થાય, ત્યારે ચોક્કસ સમયને બતાવવાનું થાય ત્યારે શું આવે? ત્યારે એટ આવશે, રાઈટ. અને જ્યારે એક ચોક્કસ સમય સુધી ને બતાવવાનું હોય ત્યારે શું આવે? બાય. દાખલા તરીકે હું એમ કહું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સવારે 10 વાગે ચાલુ થાય છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સવારે 10 વાગે ચાલુ થાય છે. તો 10 વાગે એટલે બરાબર 10 વાગે, રાઈટ. પછી એ સોમવારે 9:45 ચાલુ થઈ જાય, અને મંગળવારે 10:30 ચાલુ થઈ જાય, અને બુધવારે રાહ જોવાની કે જોઈએ હવે ક્યારે ચાલુ થાય છે આજે. દેટ ઇઝ નોટ પોસિબલ. મેનેજર આવ્યા હોય કે નહીં, એકાઉન્ટન્ટ આવ્યા હોય કે નહીં, પીયુન આવ્યા હોય કે નહીં. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સવારે 10 વાગે તો 10 વાગે ચાલુ થઈ જશે. કસ્ટમર ન આવ્યા હોય તો પણ, કારણ કે બધાની સાથે કોઈ લેવા દેવા નથી. એક ચોક્કસ સમયે તો એક ચોક્કસ સમયે બેંક ચાલુ થઈ જશે. ઓકે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાર્ટ્સ એટ 10 o'clock. નેક્સ્ટ છે બાય. કઈ પરિસ્થિતિમાં બાય આવે? તો જ્યારે એક ચોક્કસ સમય સુધીને બતાવવાનું હોય, જ્યારે એક ચોક્કસ સમય સુધીને બતાવવાનું હોય ત્યારે બાય આવશે. દાખલા તરીકે આઈ કેન વેઇટ ફોર યુ. હું તમારા માટે રાહ જોઈ શકું છું. આઈ કેન વેઇટ ફોર યુ બાય 6 o'clock. હું સાંજના 6 વાગ્યા સુધી તમારી રાહ જોઈ શકું અથવા જોઈશ. આઈ વિલ વેઇટ ફોર યુ બાય 10 o'clock. આઈ વિલ વેઇટ ફોર યુ બાય 9 o'clock. તો બાય 9 o'clock કે બાય 10 o'clock મીન્સ 10 વાગ્યા સુધી હું આપની રાહ જોઈશ. એટલે તમે 8 વાગે પણ આવી શકો, 8:30 પણ આવી શકો, 9:30, 9:45, 10 વાગે પણ આવી શકો. ત્યાં સુધી તમે લેટ નથી.
પણ 10 વાગી ગયા ત્યારબાદ નહીં, કારણ કે લિમિટ ક્યાં સુધીની હતી? બાય 10 વાગ્યા સુધી. તો આઈ વિલ વેઇટ ફોર યુ બાય 10 o'clock. 10 વાગ્યા સુધી તમારી રાહ જોઈશ. ઓકે, તો આ 4 જે પેયર મેં બતાવી, એટ અને ઇન, એટ અને બાય, ઇન અને ઇનટુ, અને ઇન અને એટ. તો બસ સાંભળવા ખાતર કે લખવા ખાતર નહીં, પણ આને તમે મગજમાં વ્યવસ્થિતપણે સેટ કરી લો તો પ્રિપોઝિશનમાં આપણને ક્યાંય વાંધો આવતો નથી. હવે સવારી કરવાની બાબતમાં, સમયની બાબતમાં એટ અને બાય ક્યારે આવે એ તો ક્લિયર થયું. હવે સવારી કરવાની બાબતમાં, રાઈટ, ક્યારે ઓન આવે અને ક્યારે બાય આવે એ પણ જાણવા જેવું છે. દેટ ઇઝ વેરી સિમ્પલ. સવારી કરવાની બાબતમાં ઓન, જ્યારે કોઈ વસ્તુની ઉપર બેસીને યાત્રા કરવામાં આવે તો એ પરિસ્થિતિમાં શું આવે છે? ઓન. જ્યારે કોઈ વસ્તુની ઉપર બેસીને યાત્રા કરવી હોય ત્યારે ઓન આવે છે. અને જ્યારે કોઈ વસ્તુની અંદર બેસીને મુસાફરી કરવી હોય ત્યારે બાય. દાખલા તરીકે સાયકલ છે, સ્કૂટર છે, બાઇક છે, તો આ બધી વસ્તુઓની ઉપર બેસીને આપણે યાત્રા કરીએ છીએ. ઘોડો છે, તો આ બધાની ઉપર બેસીને આપણે યાત્રા કરતા હોઈએ તો શું આવે છે? ઓન. આઈ કેમ on a scooter. I came on a bike. I came on a horse. Right? પણ કાર છે, ટ્રેન છે, પ્લેન છે, એ બધાની અંદર બેસીને આપણે મુસાફરી કરતા હોઈએ તો આઈ કેમ બાય બસ, આઈ કેમ બાય કાર, આઈ કેમ બાય પ્લેન. કારણ કે આ બધી વસ્તુની અંદર બેસીને આપણે મુસાફરી કરતા હોઈએ એટલા માટે શું આવે? બાય. ક્લિયર? ઓકે, હવે થોડાક આગળ વધીએ તો બીજા પ્રિપોઝિશન્સ છે. એમાં એક પેયર જે બહુ જ કોમન છે, ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આનાથી રિલેટેડ ખાલી જગ્યા પૂછાય છે. દેટ ઇઝ સિન્સ અને ફોર. રાઈટ? કારણ કે જે વસ્તુમાં બહુ જ માઇન્યુટ ડિફરન્સ છે, પૂછનાર વ્યક્તિ કાયમ એમાંથી જ કંઈ પૂછતા હોય છે. રાઈટ? ઓકે, બાકી જે વસ્તુ બહુ જ સ્પષ્ટ છે તો એ પેપર બનાવનાર વ્યક્તિ માટે પણ બહુ સ્પષ્ટ હોય, સમજનાર વ્યક્તિ માટે પણ બહુ સ્પષ્ટ હોય, પણ જ્યાં ડિફરન્સ બહુ જ માઇન્યુટ છે, આપણી રિયલ અન્ડરસ્ટેન્ડિંગ ત્યાં છતી થાય છે. ઓકે, તો એમાં શું આવે? સિન્સ અને ફોર. આ બંને પણ બહુ જ કન્ફ્યુઝિંગ છે, બહુ જ જનરલી
કષ્ટ આપનારા છે. કઈ પરિસ્થિતિમાં સિન્સ બતાવવાનું અને કઈ પરિસ્થિતિમાં ફોરને. તો જ્યારે કોઈ ચોક્કસ સમયથી કોઈ ક્રિયા ચાલુ છે, જ્યારે કોઈ ચોક્કસ સમયથી ને બતાવવાનું હોય ત્યારે શું આવે? સિન્સ. અને જ્યારે સમય ગાળો આપવાનો હોય ત્યારે શું આવે? ચોક્કસ સમય, સિન્સ. જ્યારે કુલ સમય બતાવવાનો હોય, સમયગાળો બતાવવાનો હોય ત્યારે ફોર. હું એમ કહું કે 4 વાગ્યાથી હું તમને ભણાવી રહ્યો છું, તો આઈ હેવ બીન ટીચિંગ યુ સિન્સ 4 o'clock. અને હું 2 કલાકથી તમને ભણાવી રહ્યો છું, તો આઈ હેવ બીન ટીચિંગ યુ ફોર 3 hours. મારા મમ્મી 1 કલાકથી રસોઈ બનાવી રહી છે. માય મધર હેઝ બીન કુકિંગ ફોર 1 hour. તો સિન્સ 5 o'clock, સિન્સ મંડે, સિન્સ જાન્યુઆરી ઓર ફેબ્રુઆરી, સિન્સ 1992, એ બધું એકદમ ક્લિયર છે. જ્યારે ફોર સમયગાળાને બતાવે છે. આઈ હેવ બીન ટીચિંગ યુ ફોર 10 minutes. I have been teaching you for 2 months. I have been teaching you for 3 weeks. I have been teaching you for 5 years. Okay? તો સિન્સ અને ફોર એ પણ એકદમ ક્લિયર, ક્રિસ્ટલ ક્લિયર. ઓકે, નેક્સ્ટ. તો નેક્સ્ટ મુદ્દો છે ટુ અને ટુવર્ડ્સ. ટુ અને ટુવર્ડ્સ. તો ટુ એ કોઈ ચોક્કસ પ્લેસને બતાવે છે, ચોક્કસ જગ્યાને બતાવે છે. રાઈટ? ટુ એ કોઈ ચોક્કસ જગ્યાને બતાવે છે. અને ટુવર્ડ્સ એ કોઈ ચોક્કસ જગ્યાની દિશાને બતાવે છે. તો ક્યારે ટુવર્ડ્સ આવશે અને ક્યારે ટુ આવશે? ઇઝ ઇટ ક્લિયર? ક્યારે ટુ અને ક્યારે ટુવર્ડ્સ? ઓકે, ક્લિયર? મારે એમ કહેવું હોય કે હું મુંબઈ જઈશ, તો આઈ વિલ ગો ટુ મુંબઈ. કે ભાઈ આ જગ્યાએ મુંબઈ છે, તો આમથી જવું કે આમથી જવું કે આમથી જવું કે પાછળથી આવું, બટ આઈ વિલ કમ ટુ મુંબઈ. આઈ વિલ ગો ટુ મુંબઈ, પર્ટિક્યુલર પ્લેસ. અને ટુવર્ડ્સ જે છે એ ચોક્કસ પ્લેસની દિશાને બતાવે છે. એ ચોક્કસ પ્લેસની દિશાને બતાવે છે. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું, ધ લાયન વોઝ કમિંગ ટુવર્ડ્સ મી. લાયન, સિંહ, મારી દિશામાં આવી રહ્યો હતો. રાઈટ? સિંહ મારી દિશામાં આવી રહ્યો હતો. લાયન વોઝ કમિંગ ટુવર્ડ્સ મી. રાઈટ? મારો દીકરો મારી પાસે આવ્યો. માય સન કેમ ટુ મી. તો પ્લેસને બતાવવું અને પ્લેસની દિશાને બતાવવું બંને વસ્તુ અલગ છે. દાખલા તરીકે પેલી જગ્યાએ મુંબઈ હોય, તો જો હું મુંબઈની દિશામાં જઈ રહ્યો હોઉં તો કોઈ પણ વ્યક્તિ એમ કહેશે કે પ્રોફેસર ભારદ્વાજ ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ મુંબઈ.
તો મુંબઈની દિશામાં જઈ રહ્યા છે. ઇટ ડઝ નોટ મીન કે હું મુંબઈ જઈ રહ્યો છું. એવું બને કે આગળથી હું લેફ્ટ વળી જાઉં અથવા તો રાઈટ વળી જાઉં, દિલ્હી જતો રહું કે શિમલા જતો રહું. ઇટ ઇઝ પોસિબલ. પણ મારી ચાલને જોતા, મારી રફતારને જોતા, મારી સ્પીડને જોતા તમે પ્રિડિક્શન શું કરો છો કે પ્રોફેસર ભારદ્વાજ ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ આબુ, ટુવર્ડ્સ દિલ્હી. તો ટુ અને ટુવર્ડ્સ આ પણ બહુ જ કોમન છે, પણ બહુ જ જરૂરી છે. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? આમાં કંઈ ના ખબર પડે તો યસ, યુ કેન આસ્ક, યુ શુડ આસ્ક, યુ મસ્ટ આસ્ક. ઓકે, નેક્સ્ટ છે વિથ એન્ડ ફ્રોમ. હવે કઈ પરિસ્થિતિમાં વિથ આવે, કઈ પરિસ્થિતિમાં ફ્રોમ આવે, વિથ શું બતાવે છે, ફ્રોમ શું બતાવે છે. નાઉ લેટ અસ સ્ટડી ધેટ. તો વિથ એ બે વસ્તુઓના મિલનને બતાવે છે. વિથ એ બે વસ્તુઓના મિલનને બતાવે છે, જ્યારે ફ્રોમ બે વસ્તુઓના એકબીજાથી છૂટા પડવાના ભાવને વ્યક્ત કરે છે. દાખલા તરીકે કોઈ કલાકારના મગજમાં એવી વાત આવે કે આ દુનિયા મિથ્યા છે, આ દુનિયામાં કશું નથી, કોઈ કોઈનો થયો નથી, કોઈ કોઈનો થવાનો નથી, આવા એકદમ ખતરનાક વિચારો મગજમાં આવવાના ચાલુ થઈ જાય અને દુનિયા પ્રત્યે અણગમો ડેવલપ થાય. તો એવી સિચ્યુએશનમાં જો એ ધાબા પરથી કૂદકો મારે, તો ધાબા પરથી એ કૂદકો મારે, ઇટ મીન્સ વોટ કે એ ધાબા પરથી છૂટો પડી રહ્યો છે. અને ધાબા પરથી છૂટો પડી રહ્યો છે તો મિસ્ટર મહેશ jumped from the terrace. અને જો મને આ પેન ગમતી હોય તો આઈ વિલ રાઇટ વિથ ધીસ પેન. હું આ પેનથી લખું છું. તો જ્યારે બે વસ્તુઓના મિલનને બતાવવાનું હોય કે એ ભાવ સ્પષ્ટ થતો હોય તો વિથ. અને જ્યારે બે વસ્તુઓના એકબીજાથી છૂટા પડવાના ભાગને સ્પષ્ટ કરવાનું હોય ત્યારે શું આવે છે? ફ્રોમ. આઈ બોટ ધીસ પેન ફ્રોમ ધ માર્કેટ. તો આઈ બોટ ધીસ પેન ફ્રોમ ધ માર્કેટ, રાઈટ? I bought this pen from the market. તો માર્કેટથી જ્યારે મેં આ પેન ખરીદી એટલે આ પેન માર્કેટથી છૂટી પડી. અને છૂટા પડવાના ભાવને વ્યક્ત કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ફ્રોમ. I bought this pen from the market. I bought this pen from the market. અને હું એમ કહું, ચિંતા ના કરો, દરેક પરિસ્થિતિમાં હું તમારી સાથે છું. હું તમારી સાથે છું એટલે મિલનનો ભાવ વ્યક્ત થાય છે. તો જ્યારે બે વસ્તુઓના મિલનની ભાવના સ્પષ્ટ થતી હોય તો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? વિથનો. કે માય ડિયર ફ્રેન્ડ, ડોન્ટ વરી, I am always with you. હું હંમેશા તમારી સાથે છું. ક્લિયર? ઓકે. નેક્સ્ટ પેયર. તો નેક્સ્ટ પેયર છે બિટવીન અને એમંગ.
તો કઈ પરિસ્થિતિમાં બિટવીન આવે અને કઈ પરિસ્થિતિમાં એમંગ આવે? તો જ્યારે કોઈ બાબત બેની વચ્ચે હોય તો બિટવીન, અને જ્યારે કોઈ વસ્તુ બે કરતાં વધુ વચ્ચે હોય તો એમંગ. દાખલા તરીકે, ધીસ સિક્રેટ ઇઝ બિટવીન રામ એન્ડ શ્યામ. ધીસ સિક્રેટ, સિક્રેટ એટલે રહસ્ય. આ રહસ્ય રામ અને શ્યામની વચ્ચે છે, બે જ પાત્ર બેની વચ્ચે. તો ધીસ સિક્રેટ ઇઝ બિટવીન રામ એન્ડ શ્યામ. આ સફરજન મહેશ અને નરેશ વચ્ચે વહેંચો. તો ડિવાઈડ ધીસ એપલ બિટવીન મહેશ એન્ડ નરેશ. ડિવાઈડ ધીસ એપલ બિટવીન મહેશ એન્ડ નરેશ. ક્લિયર? અને જ્યારે કોઈ વસ્તુ બેથી વધુની વચ્ચે હોય એ પરિસ્થિતિમાં શું આવે? તો એ પરિસ્થિતિમાં એમંગ. ભાઈ, આ સિક્રેટ રામ, શ્યામ અને સીતા વચ્ચે છે. તો ધીસ સિક્રેટ ઇઝ એમંગ રામ, શ્યામ એન્ડ સીતા. આ સફરજનને રામ, શ્યામ અને સીતા વચ્ચે વહેંચો. તો ડિવાઈડ ધીસ એપલ એમંગ રામ, શ્યામ એન્ડ સીતા. ઓકે. હવે બિસાઇડ અને બિસાઇડ્સ. તો બિસાઇડ અને બિસાઇડ્સ એ પણ ખૂબ સિમ્પલ છે, અને એમાં કન્ફ્યુઝન જેવું તો કશું જ નથી, કારણ કે બંનેની મિનિંગ જ એકદમ અલગ છે. કન્ફ્યુઝિંગ છે તો એમની સ્પેલિંગ. બિસાઇડ એટલે ની બાજુમાં, બિસાઇડ્સ વધુમાં. રાઈટ? તો વી શુડ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ બિસાઇડ ધ રોડ. રોડની બાજુમાં આપણે વધુમાં વધુ ઝાડ ઉગાડવા જોઈએ. વી શુડ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ બિસાઇડ ધ રોડ. અને બિસાઇડ્સ heavy loss in stock market. Besides heavy loss in stock market, I had a loss in plastic industries also. શેર બજારમાં તો નુકસાન ગયું જ, વધુમાં મને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં પણ નુકસાન થયું. રાઈટ? ઓકે. ઓફ. તો કારણને અથવા તો સંબંધને બતાવવા માટે ઓફનો પ્રયોગ થાય છે. કે શી ડાઈડ, તો શી ડાઈડ ઓફ એ સ્નેક બાઇટ. તે સ્નેક બાઇટના લીધે, સર્પદંશના લીધે મરી. And my friend is the son of Mr. R.K. Shah. મારો મિત્ર શ્રીમાન આર.કે. શાહનો દીકરો છે. રાઈટ? ક્લિયર? તો રિલેશનને બતાવવા માટે અથવા તો કારણને બતાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ઓફનો. બાકીના પ્રિપોઝિશન્સ છે એમાં કન્ફ્યુઝન બિલકુલ નથી. માત્ર એમની મિનિંગ જો આપણને આવડતી હોય તો વી કેન યુઝ ધેમ ઇન પ્રોપર વે. એમ કે નિયર, તો નિયર એટલે ની નજીક. આમાં સમજાવવા જેવું કશું રહેતું જ નથી. બિહાઇન્ડ, ની પાછળ. કોઈ કન્ફ્યુઝન નથી. ક્લિયર? બિફોર, પહેલા.
આફ્ટર, પછી. ઓકે મિત્રો, નેક્સ્ટ ટાઈમ નવા કંઈક ટોપિક સાથે ચોક્કસ મુલાકાત કરીશું. આજે પ્રિપોઝિશન્સમાં આટલી વિગત તમે ધ્યાનથી સમજી લો તો સેમેસ્ટર 4માં પ્રિપોઝિશન ટોપિકમાં આપને કોઈ જ પ્રોબ્લેમ આવતી નથી. ઓકે, સી યુ. Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.